નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે જે પેન્શનરો માટે નવું પેન્શન ટેબલ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે, અને જે પેન્શન ટેબલ જાહેર કરવામાં આવ્યું છે તેનાથી કયા પેન્શનરોને કેટલો વધારો થશે અને વધારા ઉપરાંત કયા કયા લાભોમાં પણ વધારો થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે। તો મિત્રો, પેન્શનરો માટે નવું પેન્શન ટેબલ। ગુજરાત રાજ્ય સરકારે અંતે નવું પેન્શન ટેબલ જાહેર કર્યું। તમામ પેન્શનરોના પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો। જાણો શું છે આખી હકીકત। તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો પેન્શન અને સરકારી નિયમોને લઈને હાલમાં ઘણા મહત્ત્વપૂર્ણ ફેરફારો અને ચર્ચાઓ ચાલી રહી છે। તમે જે નવા નિયમ પ્રમાણે પેન્શન ટેબલ વિશે તમે જાણવા માંગો છો તેને આપણે આ પ્રમાણે વાત કરીશું। તેમાં પહેલું, 8મું પગાર પંચ અને સંભવિત પેન્શન ટેબલ। સરકાર દ્વારા 8મા પગાર પંચની રચના કરવામાં આવી છે અને તેના પર ચર્ચાઓ ચાલુ છે। રિપોર્ટ અનુસાર આ કમિશન 2027ના બજેટ પહેલાં પોતાનો અહેવાલ સોંપશે, જેના કારણે એપ્રિલ 2027થી પેન્શનરોને વધેલું પેન્શન મળવાની આશા છે। નિષ્ણાતો અને કર્મચારી સંગઠનો દ્વારા રજૂ કરાયેલા અંદાજિત ફિટમેન્ટ ફેક્ટરના આધારે ભવિષ્યનું સંભવિત પેન્શન ટેબલ જે આ પ્રમાણે જાણી શકાય છે। તેમાં હાલનું મૂળ પેન્શન 7મા પગાર પંચ મુજબ 2.15 ફિટમેન્ટ ફેક્ટર સંભવિત વધારો, 2.57 ફિટમેન્ટ ફેક્ટર સાથે સંભવિત। તો મિત્રો, હાલનું મૂળ પેન્શન જેનું 7મા પગાર પંચ મુજબ 20,000 છે તેમને 2.15ના ફિટમેન્ટ પ્રમાણે ₹43,000 થશે। જો તેમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર હોય તો 51,400 પેન્શન થશે। ત્યારબાદ મિત્રો, ₹30,000 એટલે કે પેન્શન ટેબલ 30,000 જેનું પેન્શન હશે તેમને 2.15 ફિટમેન્ટ ફેક્ટર હશે તો ₹64,500નો વધારો થશે। 2.57 ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવે તો 30,000થી ડાયરેક્ટ 77,100 પેન્શન થશે। અને જેમનું પેન્શન ₹40,000 છે તેમને 2.15ના ફિટમેન્ટ ફેક્ટરના આધારે ₹86,000નો વધારો થશે। અને તેમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવશે તો 40,000થી સીધા 1,02,800નો વધારો થશે। અને મિત્રો, ત્યારબાદ બીજું છે યુનિફાઈડ પેન્શન સ્કીમ UPS। કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલ 2025થી યુનિફાઈડ પેન્શન સ્કીમ UPS ચાલુ કરવામાં આવી છે, જે NPS નેશનલ પેન્શન સિસ્ટમ ધરાવતા કર્મચારીઓ માટે એક નવો વિકલ્પ છે। તેના નિયમો મુજબ નિશ્ચિત પેન્શન નિવૃત્તિ પહેલાંના છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50% રકમ પેન્શન તરીકે ફિક્સ મળશે। ન્યૂનતમ પેન્શનની વાત કરીએ તો ઓછામાં ઓછી 10 વર્ષની સેવા આપનારા કર્મચારીઓને દર મહિને ₹10,000નું ન્યૂનતમ પેન્શન મળશે। ત્રીજું, પેન્શનરોના નિયમોના અન્ય મહત્ત્વપૂર્ણ ફેરફારો, જેમાં નોકરી મેળવનારા માટે OPS જૂન 2026ના નવા આદેશ મુજબ રહેશે
એટલે કે અનુકંપાના આધારે નોકરી મેળવનારા ખાસ કર્મચારીઓને એનપીએસમાંથી હટાવીને જૂની પેન્શન યોજના ઓપીએસનો લાભ આપવાની જાહેરાત કરાઈ છે. પેન્શન અટકાવવાના નિયમો. જો કોઈ મૂળભૂત સરકારી એટલે કે જે કોઈ પણ સરકારી ભૂતપૂર્વ સરકારી કર્મચારી જાહેર ક્ષેત્રના બરતરફ થાય તો તેનું પેન્શન રોકી શકાય છે. ત્રીજું, જરૂરી નિયમો. પેન્શન અટક્યા વગર સમયસર બેંક ખાતામાં જમા થાય તે માટે લાઈફ સર્ટિફિકેટ, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટના આધાર લિંક અને બેંક કેવાયસી અપડેટ રાખવું ફરજિયાત છે.